વરાછાના પુણાગામ વિસ્તારમાં શણગાર ફાર્મ ખાતે સુરતમાં વસવાટ કરતા વાટલિયા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળની મહિલાઓને મનોરંજનના માધ્યમથી સંગઠિત કરવા ધમાલ મસ્તી પ્રજાપતિ વિમેન્સ ફેસ્ટનું આયોજન થયું છે। હાલમાં જ્યારે મહિલાઓ દૈનિક જવાબદારીઓ વચ્ચે ખૂબ જ વ્યસ્ત હોય છે, ત્યારે થોડો સમય હાસ્ય અને મનોરંજન થકી માંડી શકે તેમજ મહિલા સંગઠન સશક્તિકરણને આનંદમાં માધ્યમથી જીવંત કરવાના એક વિનમ્ર પ્રયાસના ભાગરૂપે ધમાલ મસ્તી અને પ્રજાપતિ વિમેન્સ ફેસ્ટનું પ્રેરણાદાયક આયોજન થયું હતું। આ આયોજનનો મુખ્ય હેતુ મહિલા સંગઠન નિર્માણ, આપણી દીકરી આપણા સમાજમાં દીકરો દીકરી એક માન તથા આર્થિક સ્વાવલંબન થકી આત્મનિર્ભર નારી જેવી વિચારધારાને ખરા અર્થમાં સાર્થક કરવા મનોરંજનના માધ્યમથી અનેરું આયોજન થયું છે। અત્રે ઉલ્લેખનીય છે કે સૌ સાથે હસે રમે તેમજ પ્રજાપતિ નારી હવે માત્ર ઘર નહીં પરંતુ સમાજને પણ જોડે અને હેતુ આયોજિત આ કાર્યક્રમને સુપેરે પાર પાડવા રચાયેલી મહિલા આયોજક કમિટીના આયોજનને ભવ્યથી ભવ્ય રીતે સફળ અને યાદગાર બનાવ્યું હતું તથા સ્વયંસેવકો પણ ઉમદા સહયોગ આપ્યો હતો। ધમાલ મસ્તી પ્રજાપતિ વિમેન્સ ફેસ્ટ અંતર્ગત લીંબુ ચમચી, ત્રિપગી દોડ, કોથળા દોડ, સિક્કા શોધ, દરોડા ખેંચ, સંગીત ખુરશી, ફુગ્ગા દોડ, મેમરી પાવર, બિસ્કિટ બાજી, રીંગણ પકડ અને ફુગ્ગા ફુલાવ જેવી વિવિધ 11 જેટલી રમતોમાં ભાગ લઈ 300 જેટલી મહિલાઓને આનંદ માણ્યો હતો। જ્યારે સૌ જ્ઞાતિ જાતિનો આ રમતવીર મહિલાઓનો ઉત્સાહ વધારવા સહપરિવાર ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અલગ અલગ રમતોમાં વિજેતા થયેલી મહિલાઓને ટ્રોફી તથા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। જ્યારે રમતગમત બાદ ભોજન સમારોહ, સન્માન સમારોહના અંતે રાસ રમઝટનો આનંદ માણ્યા બાદ પ્રકારના આયોજન નિયમિતપણે મહિલાઓ માટે થાય તેવી સમાજની તમામ નારી શક્તિને સ્નેહભર માંગ મૂકી હતી। જી, મારું નામ નિલેશ ધીરુભાઈ જીકાદરા છે। જી, આજે સુરતમાં વસવાટ કરતા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળની એ તમામ મહિલાઓ એકબીજાથી પરિચિત થાય, એકબીજાને ઓળખે, મહિલાઓના સંગઠનનું નિર્માણ થાય, ઉપરાંત આપણી દીકરી આપણા સમાજમાં તથા આર્થિક સ્વાવલંબન થકી આત્મનિર્ભર નારી આવા વિવિધ વિચારોને સાર્થક કરવા વિવિધ હેતુઓ સાથે શ્રી પ્રજાપતિ વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા ધમાલ મસ્તી પ્રજાપતિ વિમેન્સ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન અંતર્ગત એ સમાજની દીકરીઓને, માતાઓ, બહેનોને અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી। મનોરંજનના માધ્યમથી એકઠી થયેલી આ બહેનોને લીંબુ ચમચી, સિક્કા શોધ, દોરડા ખેંચ, ફુગ્ગા ફુલાવ, ફુગ્ગા દોડ જેવી બાળપણમાં રમેલી રમતોને ફરી વખત રમાડવામાં આવી હતી અને આ રમતોના માધ્યમથી જે દીકરીઓ વિજેતા થયેલી હતી એમને ઇનામ આપીને, ટ્રોફી આપીને પણ પ્રોત્સાહિત કરવામાં આવી હતી। આવનારા સમયમાં આ આયોજન થકી સંપર્કમાં આવેલી એ તમામ માતાઓ બહેનો એકબીજા સાથે જોડાયેલી રહે અને આગામી સમયમાં પ્રજાપતિ વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ મહિલા સંગઠનનું પણ એક નિર્માણ થાય, મહિલા સશક્તિકરણ અને મહિલાના આત્મવિશ્વાસમાં વધારો થાય એવા હેતુથી આયોજનને સૌ જ્ઞાતિજનોએ સહર્ષ વધાવી લીધું હતું। આ દીકરીઓ, માતાઓ, બહેનોના ઉત્સાહને વધારવા માટે સૌ જ્ઞાતિજનો સહપરિવાર ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે જેના અન્ન ભેળા એના મન ભેળાવે ભાવ સાથે સૌએ સરુચિ ભોજન લીધું હતું। દીકરીઓના સન્માન સમારોહ બાદ સૌએ મન મૂકીને ઝૂમ્યા હતા અને રાસ રમઝટની મજા માણી હતી। સૌ જ્ઞાતિજનોના સાથ અને સહયોગ થકી આયોજન ખૂબ જ ભવ્યાતી રીતે દીપી ઉઠ્યું હતું, સફળ બન્યું હતું અને યાદગાર બનાવ્યું હતું। ત્યારે સૌ જ્ઞાતિજનોનો હું આ તકે હાર્દિક આભાર વ્યક્ત કરું છું। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।